વેલકમ ફ્રેન્ડ્સ, સદભાવના શૈક્ષણિક સ્કૂલ YouTube ચેનલમાં આપનું સ્વાગત છે. હું રાકેશ મકવાણા. આપણે આજે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ જે સમજ્યા છે એના ટોટલી 5 નિયમો છે. એને અંતર્ગત આજે આપણે માત્ર વિધાન વાક્યની એક્સરસાઇઝ કરીશું. એટલે કે વિધાન વાક્યના જે કે રૂલ્સ અને શીખ્યા છે આપણે એના લગતા જ અહીંયા સેન્ટેન્સ આપણે કરવાના છે જે શીખીશું. શરૂઆત કરીએ. સૌથી પહેલું વાક્ય આપણે જોઈએ અહીંયા. કોમલ સે હેતલ પ્લેડ વેલ. અહીંયા આ સાદા ભૂતકાળનું વાક્ય છે પણ તમને યાદ અપાવી દઉં. તો હવે આપણે પાંચે પાંચ ભાગની ટૂંકમાં સમજ આપી તમને. અહીંયા કોમલ છે તે રિપોર્ટર બોલનાર છે. સેડ ને આપણે રિપોર્ટિંગ વર્ક આરબી કહેશું. અલ્પવિરામ કે સંયોજન આવશે. હેતલ પ્લેડ વેલ છે આખે આખું વાક્ય આરએસ ગણાશે. પહેલા એક વાક્યને હું કમ્પ્લીટ સમજ આપું છું પછી આપણે આગળ સમજીશું. કોમલ રિપોર્ટર, સેડ રિપોર્ટિંગ વર્ક. અહીંયા અલ્પવિરામ જે છે એને આપણે સંયોજન કહીશું અને હેતલ પ્લેડ વેલ આખું આરએસ નું વાક્ય છે ટૂંકમાં આપણે આરએસ ને કહીશું. ઓકે, પ્રથમ વાક્યમાં સમજ કરી. તો હવે આનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફર કરવાનું છે. તો રૂપાંતર કેવી રીતે કરીશું? તો આપણે નિયમોનો ઉપયોગ કરીશું. સૌથી પહેલા જે કોમલ છે રિપોર્ટર છે કશું થતું નથી. બોલનાર છે નો ચેન્જીસ. કોમલ એમ નામ રહેશે બોલનાર છે. હવે અહીંયા સેડ છે એ રિપોર્ટિંગ વર્બ એનું અહીંયા ટોલ્ડ કરવું કે નહીં ન કરી શકાય. કેમ કે સાંભળનાર છે એ એબ્સન્ટ છે. સાંભળનાર ગેરહાજર છે તો સેડ નું રહેશે સેડ. આ આપણે રિપોર્ટિંગ વર્બ નો પહેલો નિયમ શીખ્યા અહીંયા અને એનો અત્યારે આપણે ઉપયોગ કર્યો. જો સાંભળનાર ગેરહાજર છે તો રિપોર્ટિંગ વર્બમાં નો ચેન્જીસ પરિવર્તન થતું નથી. પ્રથમ નિયમનો આપણે ઉપયોગ કર્યો છે. હવે સંયોજન. તો સંયોજન ખબર છે વિધાન વાક્યમાં સંયોજન ધેટ જ આવશે. આપણે ધેટ જ મૂકવાનું છે. ઓકે, આટલું વાક્ય કમ્પ્લીટ. કોમલ સે ધેટ. હવે આગળનું વાક્ય આરએસ છે રિપોર્ટિંગ સ્પીચ. એનું શું કરશું? તો એની અંદર પ્રથમ નામ આપેલું છે. જો સર્વનામ હોય તો ચેન્જીસ થાય, નામનું ન થાય. તો હેતલ એમ નામ હશે. હેતલ પ્લેડ છે અહીંયા સાદો ભૂતકાળ છે. તો આપણે સૌથી પહેલા રિપોર્ટિંગ વર્બ ને મળવું પડશે. એટલે કે આ સે આરબી મળવું પડશે. જો આરબી છે એ ભૂતકાળમાં હશે તો અહીંયા કાળ પરિવર્તન થાય. તો થઈ શકે સે ભૂતકાળમાં છે અને પ્લેડ છે એનો કાળ છે સાદો ભૂતકાળ. એટલે કે અહીંયા આ પ્લેડ નો કાળ આપણે જોઈએ તો સાદો ભૂતકાળ છે. તો સાદા ભૂતકાળનો હમણાં જ આપણે નિયમો શીખી ગયા કે જો આ રેસ ની અંદર સાદો ભૂતકાળ હશે તો એનો પૂર્ણ ભૂતકાળ થશે. તો સૌથી પહેલા આપણે હેડ પ્લસ આ જે ભૂતકાળનું રૂપ છે એનું ભૂતપૂર્વનું રૂપ મૂકવું પડશે. તમને ખબર જ છે પ્લે પ્લે પ્લે. એટલે કે પ્લેડ છે એ ભૂતકાળ પણ છે અને ભૂતપૂર્વનું રૂપ પણ છે. તો આપણે અહીંયા હેડ સાથે મૂકીશું પ્લેડ. આ બની ગયો સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ. આટલું રિપીટ કરીએ આપણે. પ્લેડ છે આ ભૂતકાળનું રૂપ છે અને હવે હેડ સાથે જે પ્લેડ વપરાયેલું છે તે પ્લેડ ભૂતપૂર્વ છે. પાછળ રહેલો શબ્દ વેલ વેલ નું વેલ. હવે ડાયરેક્ટ સ્પીચ નું જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે આ ડબલ ઇન્વર્ટેડ કોમા એને કાઢી નાખવામાં આવે છે. પછી તે રહેતા નથી અને તમામ વાક્યના અંતે પૂર્ણ વિરામ આવી જાય છે. ચાહે તે પ્રશ્નાર્થ હોય તો પણ અને વિરામ હોય તો પણ. ઓકે, નેક્સ્ટ વાક્ય જોઈએ. He said to me. એણે મને કહ્યું the sun rises in the east. સૂર્ય પૂર્વમાં ઉગે છે. તો આ સનાતન સત્ય બાબત છે. સનાતન સત્ય ઘડનાર છે. તમને ખબર છે, બધા જાણે છે. તો આનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ. સૌથી પહેલા રિપોર્ટર. રિપોર્ટર છે he. ઓકે, સેડ ટુ રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરશું કે નહીં? તો કરી શકાય. કેમ કે સાંભળનાર છે. સાંભળનાર ની અહીંયા પ્રેઝન્ટ હાજર છે. તો સેડ ટુ નું શું કરીશું? ટોલ્ડ. ભૂતકાળનું રૂપ ટોલ્ડ. મી સાંભળનાર એમ નામ રહેશે. તો બની ગયું he told me. હવે આપણે અહીંયા અલ્પવિરામની જગ્યાએ સંયોજક મૂકીશું. તો વિધાન વાક્યમાં સંયોજક that જ આવે. સિમ્પલ that. He told me that. આટલું વાક્ય બન્યું છે. હવે આગળના વાક્યમાં the sun
રાઇઝ ઇન ધ લિસ્ટ. અહીં રાઇઝ સાદો વર્તમાન કાળ બતાવે છે. તો આ સાદા વર્તમાનનો સાદો ભૂતકાળ કરવો કે નહીં ન કરી શકાય. કેમ? તો કે આ વાક્ય સનાતન સત્ય હકીકત બતાવે છે. બરાબર છે? તો એમાં કાળ પરિવર્તન થતું નથી. ભલે પછી રિપોર્ટિંગ છે એ ભૂતકાળમાં હોય, રિપોર્ટિંગ ભૂતકાળમાં હશે તો પણ કાળ પરિવર્તન થતું નથી. બીકોઝ કે આ વાક્ય છે તે સનાતન સત્ય ઘટના બતાવે છે. એટલા માટે આ આખું વાક્ય કેમના મૂકવાનું થશે? The sun rises in the east. કોટેશન છે ડબલ કોટેશન એને કાઢી નાખવાના અને વાક્યના અંતે પૂર્ણ વિરામ. આ આપણું બની ગયું ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર રૂપાંતર થઈ ગયું. ત્રીજું વાક્ય શીખીએ. ટીચર સેડ ટુ હિરેન. શિક્ષકે હિરેનને કીધું દર્શન રન્સ ફાસ્ટ. દર્શન ઝડપથી દોડે છે, બહુ ફાસ્ટ દોડે છે. તો અહીંયા આપણે રિપોર્ટર તરીકે ટીચર છે એને લેશું ટીચર. હવે સેડ ટુ રિપોર્ટિંગ વર્બ છે એનું આપણે ટોલ્ડ કરવું કે નહીં તો કરી શકાય. સાંભળનાર છે એટલા માટે સેડ ટુ નું કરીશું ટોલ્ડ હિરેન. ઓકે. તો તમને અમુક વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો હશે કે સેડ ટુ છે એ આખું કાઢવાનું કે નહીં. તો ઓકે, આપણે સેડ ની સાથે ટુ ને પણ ડિલીટ કરવાનું થશે. એટલે કે આખો ભાગ કાઢી નાખવાનો છે અને તેની જગ્યાએ ટોલ્ડ અથવા તે જે આવતું એ મુજબ મૂકશું. અલ્પવિરામની જગ્યાએ મૂકીશું આપણે સંયોજક ધેટ. એટલે અલ્પવિરામ પણ ગયું. હવે વાત થઈ દર્શન રન્સ ફાસ્ટ. આમ કાળ પરિવર્તન થશે? ઓકે થશે. રન્સ એટલે કે અહીંયા સાદો વર્તમાન કાળ છે. તો આ સાદા વર્તમાન કાળનું કાળ પરિવર્તન કરીએ એટલે સાદો ભૂતકાળ થાય. કારણ કે રિપોર્ટિંગ છે એ ભૂતકાળમાં છે. ઓકે. તો દર્શન પેલા આપણે નામ આપી દઈશું દર્શન. હવે આ રન છે એ એસ વર્ગનું ક્રિયાપદ સાદો વર્તમાન કાળ. એનો આપણે ભૂતકાળનું કરીએ તો રન નું ભૂતકાળ રેન થશે. રન રેન રન. ઓકે. રન નું ભૂતકાળ છે રેન અને ફાસ્ટ નું ફાસ્ટ. કોટેશન કાઢી નાખવાના વાક્યના અંતે પૂર્ણ વિરામ. કોઈ પણ વાક્ય હશે ઇનડાયરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફર થાય પછી વિધાન વાક્ય બની જાય. વાક્યના અંતે પૂર્ણ વિરામ આવશે. નેક્સ્ટ વાક્ય નંબર 4. Suman said Komar does not write paper. સુમને કીધું કોમર પેપર લખતો નથી. તો અહીંયા જોઈએ સુમન છે રિપોર્ટર એટલે કે બોલનાર એટલે કે સ્પીકર. સુમન સેડ નું કંઈ કરી શકાય કે નહીં? ન કરી શકાય. કારણ કે સાંભળનાર લિસનર ઇઝ એબ્સન્ટ એ હાજર છે. એટલા માટે સુમન સેડ નું આપણે અહીંયા સેડ જ રાખવું પડશે. તો આગળનું પરિવર્તન છે અહીંયા સંયોજકનું સાદો વર્ગવિરામ કાઢીશું અને સંયોજક મૂકીશું ધેટ. વિધાન વાક્યમાં દરેક પ્રકારના વાક્ય વિધાન હશે એની અંદર સંયોજક ધેટ હશે. હવે આગળનું વાક્ય જોઈએ તો અહીંયા કોમલ ડઝ પ્લસ રાઇટ. આ કયો કાળ છે? તો આપણે જોયું કાળ પરિવર્તનની અંદર ડઝ સાથે મૂળ રૂપ આવે તે સાદો વર્તમાન કાળ કહેવાય. તો કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. એનું પરિવર્તન સાદા ભૂતકાળમાં થશે. તો ડુ કે ડઝ છે તે ડુ કે ડઝ નું આપણે કરવું પડશે ડીડ. નોટ અને મૂળ રૂપ છે તે મૂળ રૂપ એમના રહેશે. કારણ કે સાદા ભૂતકાળમાં વાક્ય રચના બને છે, સ્ટ્રક્ચર છે, બંધારણ છે ડીડ પ્લસ મૂળ રૂપ. તો સાદા ભૂતકાળનું વાક્ય બને છે નોટ એટલે નકાર વાક્ય બને છે. કોમલ ડઝ નોટ રાઇટ નું બની ગયું છે ધેટ Komal did not write paper. અહીંયા સાદા વર્તમાનનું આપણે સાદા ભૂતકાળમાં કાળ પરિવર્તન કરી દીધું છે. કોમલ આપણે સમજીશું. વાક્ય નંબર 5 ની અંદર રમેશ said to પૂજા. રમેશે પૂજાને કહ્યું you were absent yesterday. તું ગઈકાલે ગેરહાજર હતી. ઓકે. તો આ વાક્યની અંદર રિપોર્ટર કોણ છે? બોલનાર રિપોર્ટર કોણ છે? યસ રમેશ. આ રમેશ છે. તો રમેશને આપણે અહીંયા રિપોર્ટર તરીકે લેશું એટલે કે સ્પીકર છે, બોલનાર છે. આ રમેશ સેડ ટુ રિપોર્ટિંગ વર્બ. એનું કંઈ કરી શકાય તો યસ એ સાંભળનાર છે એટલા માટે સેડ ટુ નું કરીશું આપણે
શું કરીશું કવચ ઓર રમેશ ટોલ પૂજે સંયોજન મૂકીશું that yes હવે આવ્યું સર્વનામ ચેન્જીસ કરવું પડશે શીખેલા છે નિયમ આ યુ સર્વનામ કયા પુરુષનું છે યસ બીજા પુરુષનું તો યુ સર્વનામ બીજા પુરુષનું હોય તો આપણે શીખ્યા છીએ કે પ્રથમ હોય તો બોલનાર પ્રમાણે અને બીજા પુરુષનું હોય તો સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય તો અહીંયા યુ બીજા પુરુષનું સર્વનામ છે તો સાંભળનાર મુજબ ફેરફાર કરીશું તો હવે આપણે આ બોલનાર યુ ને ધ્યાનમાં રાખી સાંભળનારને ધ્યાનમાં રાખશું યુ કરતા વિભક્તિ છે તો પ્રશ્ન એ થાય યુ કરતા ક્યારે આવે યુ કર્મ ક્યારે આવે આ યુ કરતા છે એમ ખબર કેમ પડે તો કે જે યુ પછી ક્રિયાપદ આવે અથવા તો તે વાક્યની શરૂઆતમાં હોય તો યુ કરતા વિભક્તિ કહેવાય છે અત્યારે આ યુ કરતા વિભક્તિ છે તો યુ કર્મ વિભક્તિ ક્યારે કહેવાય તો યુ કાં તો વાક્યના અંતે હોય અથવા એના પછી ક્રિયાપદ ન આવે તો યુ કર્મ વિભક્તિ કહેવાય છે ઓકે જો યુ કરતા હોય તો આપણે સાંભળનાર બીજાનું કરતા મૂકીશું એટલે કે સી પૂજા ત્રીજો પુરુષ એકવચન છે અને એનું કરતા વિભક્તિ થશે સી એસ એચ ઈ તો આખું વાક્ય સમજીએ રમેશ ટોલ પૂજા ધેટ યુ નું થઈ ગયું સાંભળનાર પ્રમાણે કરતા વિભક્તિ યુ છે તો સાંભળનારની કરતા વિભક્તિ એટલે સી આપણે મૂકી દીધું છે હવે અહીંયા વોઝ કે વેર આવ્યું છે તો વોઝ ને સાદો ભૂતકાળ બતાવે છે એનું આપણે કાળ પરિવર્તનના નિયમ મુજબ વોઝ ને નું સીધું કરીશું હેડ બીન ઓકે હવે છે સી હેડ બીન એબ્સન્ટ નું એબ્સન્ટ અને યસ્ટરડે આ છે સમય સૂચક શબ્દ એટલે કે યસ્ટરડે નું શું થશે હમણાં આપણે સમજીએ છીએ યસ યસ્ટરડે નું થશે the previous day ઓકે આખું વાક્ય ફરીથી આપણે સમજીશું રમેશ told Pooja that she had been absent yesterday નું થયું the previous day આટલું કરીએ એટલે આ વાક્ય ઇંગ્લિશ ટ્રાન્સફર થઈ ગયું છે નેક્સ્ટ જોઈશું આપણે પારસ સેડ ટુ મી પારસે મને કીધું I studied maths હું ગણિત ભણ્યો ઓકે તો અહીંયા રિપોર્ટર તરીકે સ્પીકર કોણ છે તો કે પારસ બોલે છે કે સેડ અને ટુ પછી સાંભળનાર છે મી તો સેડ નું આપણે કરશું તો કે આપણે છે મી સાંભળનાર નું નામ મૂકી દઈશું નેક્સ્ટ પરિવર્તન ક્યાં કરવાનું થશે યસ અહીંયા શું મૂકીશું આપણે સંયોજક યસ ધેટ તો આપણે જોયું છે હવે આપણને પારસ ટોલ મી ધેટ હવે અહીંયા સર્વનામ જોઈએ તો I છે એટલે પ્રથમ પુરુષ સર્વનામ છે નેક્સ્ટ અહીંયા આપણે શું જોયું યુ છે એ બીજા પુરુષનું સર્વનામ હતું અહીંયા I છે આ પ્રથમ પુરુષનું સર્વનામ અને બાજુ કરતા વિભક્તિ છે તમને ખબર જ પડે છે તો પ્રથમ પુરુષનું સર્વનામ હોય RS ની અંદર તો બોલનાર કોના ફેરફાર કરવા પડશે હવે આપણે પારસને ધ્યાનમાં રાખવું પડશે તો પારસ એટલે છોકરો ત્રીજો પુરુષ એકવચન હી I કરતા છે તો પારસ નું કરતા શું થાય તો કે પારસ છોકરો છે ત્રીજો પુરુષ કરતા વિભક્તિમાં હી આવે તો આપણે અહીંયા I નું ટ્રાન્સફર કરવું પડશે હી I નું થઈ ગયું હી કેમ થયું I પ્રથમ પુરુષ સર્વનામ છે કરતા છે તો બોલનારનું કરતા વિભક્તિ પારસ એટલે ત્રીજો પુરુષ એકવચન છોકરો એટલે હી તો આપણે એનું લખવું હી હવે જોઈએ સ્ટડી એટલે સાદો ભૂતકાળ તો સાદા ભૂતકાળનું શું થશે કાળ પરિવર્તન આપણે કરશું તો યસ પૂર્ણ ભૂતકાળ થશે તો મૂકીશું બી સાથે હેડ પ્લસ સ્ટડી નું ભૂતકૃત રૂપ તો સ્ટડી પોતે અત્યારે ભૂતકૃત રૂપ જ છે મેથ્સ ઇન્વેન્ટેડ ટુ માં જે છે નીકળી જશે અને વાક્યના અંતે આવી જશે પૂર્ણ વિરામ ઓકે આખું વાક્ય બનશે પારસ told me that he had studied maths નેક્સ્ટ વાક્ય જોઈએ સાતમું ગોપાલ said to me ગોપાલે કહ્યું મને you did not win prize તું ઇનામ જીત્યો નહીં તો અહીંયા ગોપાલ છે તે
રિપોર્ટર છે એટલે કે બોલનાર, said to છે રિપોર્ટિંગ વર્બ અને એના પછી સાંભળનાર છે. તો સાંભળનાર રૂપ આપણે શું કરીશું તો કે said to કરીશું, told સાંભળનાર એનું નામ me, સંયોજક તરીકે આપણે મૂકીશું તો કે સંયોજક તરીકે મૂકીશું that. ઓકે નેક્સ્ટ તો પાછું યુ આવ્યું. યુ બીજા પુરુષનું સર્વનામ છે. બીજા પુરુષનું સર્વનામ હોય તો સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય. સાંભળે છે કોણ તો કે me. ઓકે યુ કર્તા વિભક્તિ છે તો me નું કર્તા શું થાય તમને ખબર છે me નું કર્તા વિભક્તિ I. ઓકે I. ઓકે did not મૂળ રૂપ કયો કાળ થયો મિત્રો સાદો ભૂતકાળ એનો કરી પૂર્ણ ભૂતકાળ. had not અને will નું બદલું થશે won. won prize. આ બની ગયું ડાયરેક્ટ સ્પીચ નું ઇનડાયરેક્ટ સ્પીચ માં વાક્ય. સાદા ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ કીધો છે. નેક્સ્ટ Hina said Mr. Sai is teaching maths now. ચાલુ વર્તમાન કાળનું વાક્ય એવું છે. કેમ તો કે is plus ing. તો આનું કેવી રીતે કરશું વેરી સિમ્પલ છે. રિપોર્ટર હિના ને એમ નામ રાખશું. હિના રિપોર્ટર છે નો ચેન્જીસ. said પછી સાંભળનાર નથી said ને પણ એમ નામ રાખશું. સંયોજકમાં આપણે શું મૂકીશું yes that. મિસ્ટર શાહ કરતા છે અહીંયા બોલનાર તો સર્વનામ બોલો ચેન્જીસ થાય. મિસ્ટર શાહ નામ છે મનો ચેન્જીસ થાય. હવે is plus ing એટલે ટીચિંગ થઈ ગયું છે. આ ચાલુ વર્તમાન કાળ છે એનો ચેન્જીસ શું થશે yes ચાલુ ભૂતકાળ. તો એમિઝન નું વોઝ ધેર મૂકો અહીંયા બટ મિસ્ટર શાહ ને ધ્યાનમાં રાખો. તો મિસ્ટર શાહ સાથે વોઝ કે વેર શું આવશે yes વોઝ આવશે. મિસ્ટર શાહ વોઝ teaching. હવે અહીંયા મેથ્સ છે એમ નામ મૂકશું આપણે મેથ્સ અને નાઉ નું શું થશે નાઉ સમય સૂચક શબ્દ છે નાઉ નું થશે ધેન. ઓ નેક્સ્ટ ટોપિક લેશું 9. I said to him મેં તેને કહ્યું they have drawn pictures. તો અહીંયા I છે રિપોર્ટર એમ નામ લેશે. said to પછી સાંભળનાર છે તો આનું મૂકીશું આપણે told. I told him. અહીંયા છે અલ્પવિરામ એની જગ્યાએ આપણે મૂકીશું સંયોજક that. આ તો તમને ફાવી ગયું છે અહીંયા સુધી દરેક મિત્રોને ફાવશે. નેક્સ્ટ અહીંયા જોઈએ તો આ they છે. they એટલે ત્રીજો પુરુષનું સર્વનામ છે. આપણે નિયમ શીખ્યા છીએ કે ત્રીજા પુરુષના સર્વનામ હોય he she it they નો ચેન્જીસ કંઈ કરવાનું થતું નથી મૂકી દઈએ they have drawn એટલે પૂર્ણ વર્તમાન કાળ. કાળની તો ખાસ ખબર પડવી જોઈએ. have drawn પૂર્ણ વર્તમાનનો થાય પૂર્ણ ભૂતકાળ. ખાલી આપણે have ની જગ્યાએ had મૂકવાનું છે. ભૂતપૂર્વ drawn આપેલું છે. and pictures. ઓકે વાક્ય એટલે પૂર્ણ વિરામ જોઈ લઈશું ફરીથી એક વખત. I told him that they had drawn pictures. અશોક શેઠવાની રસુકાને કહ્યું you were reading the book. ચાલુ ભૂતકાળનું વાક્ય છે. અશોક અહીંયા રિપોર્ટર એટલે કે બોલનાર. શેઠ નું સાંભળનાર હાજર છે એટલા માટે કરીશું શું કરીશું yes told કરીશું. અશોક told અને સંયોજક મૂકીશું that. હવે વળી પાછું યુ સર્વનામ આવે છે એટલે બીજા પુરુષનું છે તો સાંભળનાર પ્રમાણે ફેરફાર કરીશું. યુ ના ફેરફાર અનિલ ના પ્રમાણે થશે. અનિલ ત્રીજો પુરુષ એકવચન he. યુ કરતા છે તો અનિલ નો કરતા મૂકીશું he. હવે was અને were અને ing રૂપ છે તો આ ચાલુ ભૂતકાળ નો શું થશે ચાલુ પૂર્ણ ભૂતકાળ had been ing. ઓકે had been પ્લસ reading થશે reading the book નું the book. ઓકે આ વાક્ય બની ગયું છે ચાલુ ભૂતકાળનું ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર. 11 વાક્ય પૂનમ said. પૂનમે કહ્યું I have broken the glass. તો અહીંયા રિપોર્ટર તરીકે પૂનમ છે. said પછી કોઈ સાંભળનાર નથી તો said એમ નામ મૂકી દઈશું. સંયોજક મૂકીશું that.
પૂનમ said that I એટલે પ્રથમ પુરુષ સર્વનામ છે તો એનો ચેન્જીસ કરીશું આપણે બોલનાર પ્રમાણે પ્રથમ તો બોલનાર બીજા તો સાંભળનાર પ્રથમ બોલનાર I કરતા છે તો એ પૂનમ નું કરતા વિભક્તિ આપણે મૂકીશું I નું કરતા અહીંયા I કરતા વિભક્તિ છે તો પૂનમ નું કરતા વિભક્તિ શું થશે see yes see અહીંયા છે had broken પૂર્ણ ભૂતકાળ નો ચેન્જીસ પૂર્ણ ભૂતકાળ આપેલો છે તો નો ચેન્જીસ તો શું કરવાનું થતું નથી had glass broken નું broken the glass નું glass પૂર્ણ વિરામ વાક્યના અંતે રહેશે પછી 12 નંબરનું વાક્ય પ્રકાશ said to પૂનમ you can type well મોડેલ ઓક્સિલરીઝ આવ્યું છે અહીંયા can ઓકે તો રિપોર્ટર તરીકે આપણે પ્રકાશ said to પછી સાંભળનાર છે તો said to આપણે કરીશું told પૂનમ સંયોજક તરીકે મૂકીશું વિધાન વાક્યમાં that you એટલે ત્રીજો પુરુષ સર્વનામ તો સાંભળનાર પણ ફેરફાર થશે સાંભળ્યા છે પૂનમ પૂનમ એટલે ત્રીજો પુરુષ એકવચન see જો you કરતા વિભક્તિ હોય તો પૂનમ નું કરતા વિભક્તિ થશે yes see see હવે can નું શું થશે તો આપણે સમજ્યા છે can નું ઇનડાયરેક્ટ સ્પીચમાં થાય could see could die well ઓકે આ વાક્ય ટ્રાન્સફર થઈ ગયું છે ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર લાસ્ટ છેલ્લું વાક્ય આપણે સમજીએ રોહન said Shima should speak the truth સીમા એ સાચું બોલવું જોઈએ રોહન એ રિપોર્ટર છે રોહન ને આપણે એમ નામ રાખશું રોહન નો ચેન્જીસ said પછી સાંભળનાર નથી કોઈ તમે જોઈ શકો છો said પછી સાંભળનાર નથી તો said નું રહેશે said સંયોજક અહીં અલ્પવિરામની જગ્યાએ મૂકીશું that આટલું વાક્ય કમ્પ્લીટ બધામાં આવે છે રોહન said that અહીંયા સીમા છે નામ છે નામમાં કોઈ પરિવર્તન ન કરી શકાય નામ એમ નામ મૂકશું સીમા should would could અને might આપણે અહીંયા બોક્સ બનાવીને જોયું તો આની અંદર નો ચેન્જીસ થાય છે તો should છે એને should જ રહેવા દેશું આપણે કશું કરવાનું નથી speak નો speak the truth અહીંયા કાળ પરિવર્તન નથી થયું ખાસ કારણ કે should સાથે મોડેલ ઓક્સિલરી સાથે મૂળરૂપ છે મોડેલ ઓક્સિલરી નું કઈ ચેન્જીસ નથી થયું એટલે કહેશે ઓકે તો સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ આપણે અહીંયા ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર વિધાન વાક્યના ડાયરેક્ટ સ્પીચ માંથી કેવી રીતે ઇનડાયરેક્ટ સ્પીચ થાય છે એ શીખ્યા છીએ આગળ આપણે વધારે ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર વાક્યો શીખીશું ત્યાં સુધી